મિત્રો, તાજેતરમાં સરકારે ભારત ટેક્સી શરૂ કરી છે, જે એક એપ આધારિત ટેક્સી સેવા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ટેક્સીઓ ક્યારથી શરૂ થઈ અને ભારતના કયા શહેરમાં સૌપ્રથમ ટેક્સીઓ શરૂ થઈ? વાસ્તવમાં નિષ્ણાંતોના મત મુજબ ભારતમાં ટેક્સીઓ 1911 થી 1912ની આસપાસ મુંબઈમાં શરૂ થઈ હતી. યુરોપની બહાર ટેક્સીઓનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ ભારત બન્યો હતો. જ્યારે મુંબઈમાં મોટર ટેક્સીઓ પહેલીવાર શેરીઓમાં આવી ત્યારે મોટા ભાગની પારસીઓની માલિકીની હતી. દોરાબજી ટાટા પાસે ઘણી બધી ટેક્સીઓ હતી. પારસી ગેરેજ માલિકો ઇંગ્લેન્ડથી કાર આયાત કરતા હતા. નિષ્ણાંતોના મત મુજબ ટેક્સી શબ્દ ફ્રેન્ચ શબ્દ ટેક્સીમીટર પરથી આવ્યો છે, જેનો અર્થ ભાડું થાય છે. આ શબ્દ લેટિન શબ્દ ટેક્સા પરથી આવ્યો છે, જેનો અર્થ ફી અથવા તો દર થાય છે. જે તે સમયે ટેક્સી ચલાવવાનો અર્થ લાંબા કલાકો સુધી કામ કરવું એવું થતો હતો. આઝાદી પછી ફિયાટની પ્રીમિયર પદ્મિની ભારતીય ટેક્સીઓની રાજા બની. ખાસ કરીને બોમ્બેમાં આ ટેક્સીઓ ત્યાં 30 થી 40 વર્ષ સુધી કાર્યરત હતી. ટૂંકમાં એવું કહી શકાય કે ભારતમાં ટેક્સીઓનો 100 વર્ષથી વધુ જૂનો રંગીન ઇતિહાસ રહ્યો છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.